નીતિ આયોગના રિપોર્ટ પર ભાજપનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ અલગ અલગ રિપોર્ટના આધારે લોકોને ભ્રમિત કરે છે। નીતિ આયોગે રિપોર્ટમાં ગુજરાતને ટેક ડ્રીવન સ્ટેટ તરીકે દર્શાવ્યું। ગુણાત્મક સુધારા માટે સારો રિપોર્ટ આવ્યો છે। એક પણ સરકારી શાળા બંધ નથી થઈ। અનિલ પટેલનું આવું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના સમયે 30 વિદ્યાર્થી એક શિક્ષક હતા। નરેન્દ્રભાઈએ રેશિયો સુધારી 25 વિદ્યાર્થીઓ કર્યા છે। ચાલુ વર્ષે 11,000 જગ્યાઓ ભરવાની નવી જાહેરાત કરી છે। તો કચ્છની ભરતીમાં પૂરતા શિક્ષકો ન મળ્યા। કોંગ્રેસ લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે। આવું નિવેદન અનિલ પટેલે કર્યું છે। સરકારની નીતિને નિયત સામે સૌથી મોટા પ્રશ્નાર્થી હતા કે ખાસ કરીને જો શાળાઓ જ ગ્રામ્ય વિસ્તારમાં બંધ થતી હોય, શિક્ષકોની જ મોટા પાયે કમી હોય તો આની અસર સીધી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ ઉપર મોટા પાયે પડે છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર સૌથી મોટી ચિંતાનો વિષય છે। ગુજરાતમાં 27.6% ડ્રોપઆઉટ રેટ સાથે ગુજરાત દેશમાં અવ્વલ ઉપર છે। આઉટ ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ એ પણ મોટા પાયે સંખ્યા એટલે કે દેશમાં એ અવ્વલ નંબર ઉપર છે। ગુજરાતમાં એક પણ સરકારી શાળા બંધ નથી થઈ, નંબર 1। નંબર 2, કોંગ્રેસના સમયમાં જે રેશિયો હતો કે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક, એના બદલે નવી શિક્ષણ નીતિમાં નરેન્દ્રભાઈની સરકારે સુધારો કરીને 25 વિદ્યાર્થીએ એક શિક્ષક એ પ્રકારનો રેશિયો નક્કી થયેલો છે। સુરત, અમદાવાદ જેવામાં તો મ્યુનિસિપલ સ્કૂલો માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે। એટલે કોંગ્રેસને વિનંતી કરું છું કે ભ્રમિત કરવાનું બંધ કરે।